જો જમરૂ કાકા કે કાકા તમે કોટ લ્યો છો અને જો ગામમાં કોઈ તમને એમ કે તમે શેતરાણા તો હું બેઠો. પણ તોય તે મમરા આ કોટના 1700 રૂપિયા થોડા હોય. તો પણ તમે કયો 50 રૂપિયા આપી દેવી. એ જમરૂ કાકા કોટ જોઈને તો કા કિંમત કરો, ખાલી હાવ 50 રૂપિયા થોડા હોય. હે જમરૂક, આપણે બે ભાગમાં કોટ લેવી છે તો પહેરશે કોણ? હું પહેરીશ. રોકાણ મારે કરવાનું, કોટ તારે પહેરવાનો. ઓય બાપા, પણ મારે તને પછી પૈસા દેવાના જ છે ને. એક કામ કરો, તમે બાધોમાં દિવસે જમરૂ કાકા તમે કોટ પહેરજો, રાતે કે કાકા તમે કોટ પહેરજો. એક કામ કરો, 1700 ન દેવાય તો 100 રૂપિયા આપી દો બસ. 100 રૂપિયા થોડા હોય, 50 રૂપિયા આપી દેવી. હે હું વાત છે બકુલભાઈ, આવડાનો હું કોટ વેચું છું, ઈવડાઈ ખાલી 50 રૂપિયા કે છે અને હું 100 રૂપિયા કહું છું. કે કાકા જમરો કાકા અહીંયા આવો. ના એમ થાય 300 રૂપિયા આપી દેવી. એ હારું 300 રૂપિયા આપી દો, બીજું હું યા. કેમ પણ બકુલભાઈ, હું કાનમાં તમે એને કીધું તો પૈસા આપી દીધા 300 રૂપિયા. એ મેં કીધું 300 રૂપિયાનો કોટ છે. મમરાભાઈ કોટ લેવા ગયા ને ત્યારે હું હારે હતો. ઠીક, એટલા 300 રૂપિયા આપી દીધા એમ ને. પણ કોટ લાવ્યા ક્યાંથી? બકુલભાઈ, હું રવિવારી માંથી લાવ્યો તો 35 રૂપિયાનો. હવે હું થઈ ગયો જાડિયો, એટલે કોટ મને નથી થઈ રહેતો. મેં કીધું વેચી દઉં ને તો કાંઈક પૈસા તો આવી જાય. હાલો હાલો તો હવે ભાગ તો પાડો 300 ના 2. હવે બકુલભાઈ, કોટ તો મારો હતો, એમાં થોડો ભાગ પડે કે તમારો? તો કોઈ વાંધો નહીં, હું એક પ્લાન લઈને આવેલો છું. હા તો કયો અરે ના, પેલા કોટમાં ભાગ પાડો તો કહું. એ હારું, હાલો કોટમાં ભાગ બસ. અબ્બાસ, એ છે ને ભોળા દાદાના માણસનું મેં ઘરઘરનું ગોચ્યું. બકુલભાઈ, પણ એનું ઘરઘણું ગોચ્યું એની કરતા મારું ઘરઘણું ગોચ્યું હોત તો. પણ હાસુ ક્યાં એવો પ્લાન કર્યો એટલે ભોળા દાદા પૈસા આપણને આપે ને. ઠીક, ઈ હાસુ લ્યો. હાલો હાલો વયા જઈ ભોળા દાદાની વાડીએ. હું પણ ડિસ્કો કરો, શાંતિથી બેહો ને. ઓય બાપા, આજે તો લગનમાં ડિસ્કો કરવા ન દીધો, અત્યારે તો ડિસ્કો કરવા દે. પણ ન્યા ક્યાં કોઈ લગનમાં આપણને ઓળખતું હતું તે તમારે ડિસ્કો કરવો થો. એટલે કોઈ ઓળખતું નહોતું ને, એટલે જ મારે ડિસ્કો કરવો હતો. નકર તો કેટલી મને શરમ લાગે. એ હારું તો ડિસ્કો કરો, બીજું હું. પણ ભોળા દાદા વરરાજાએ હાંજે ઘરેણા કેટલા બધા પહેર્યા હતા હો. હવે ઈ ઘરેણા કાંઈ ન કહેવાય. હવે કેટલા બધા ઘરેણા પહેરેલા હતા ને પાછા કે કાંઈ ન કહેવાય. હવે મારા દાદા વાત કરતા, મારા દાદાના દાદા પાસે એક તપેલું ભરાય ને એટલા ઘરેણા હતા. ક્યાં છે એ ઘરેણા? ઈ ક્યાં મને ખબર છે. તો તમારા દાદા ને દાદા વેચી દીધા છે ને બધા ઘરેણા? ના રે ના, મારા દાદાએ કઈ વેચ્યા ન ઘરેણા. તો તમે વેચી દીધા છે? ના ના, એટલે મેં ઘરેણા ના વેચ્યા. તો ક્યાં ગયા ઘરેણા એટલા બધા? હવે ઈ જ કઈ ખબર ના ને. ભોળા દાદા બધા વાતું કરે કે પેલાના ગઢિયા જમીનમાં ઘરેણા દાટીને રાખતા. ક્યાંક તમારા દાદાએ જમીનમાં નહીં દાટ્યા હોય ને ઘરેણા? એવું જ લાગે, બોલ. પણ એટલે 500 વીઘામાં ઘરેણા ક્યાં દાટ્યા હોય એ આપણને કેમ ખબર પડે? તો પણ અમુક માણસો જમીનમાં પાણી ના જોતા, એમ કોઈ ખજાનોય જોતું હોય, એને બોલાવો. એવા માણસ છે કોઈ તાર ધ્યાનમાં? મારા ધ્યાનમાં નથી, પણ બકુલભાઈ મમરાભાઈ જ્યાં હોય ને આટા મારતા હોય એના ધ્યાનમાં હશે. હવે એને નો કહેવાય ખજાનાની વાત, નકર તો એ ભાગ માગે. હવે ભાગ કાંઈ ન માગે, 2-5 હજાર વાપરવા આપી દેવાય એટલે ઈ રાજી થઈ જાય. આ એમ થાય, ઈ આવ્યા. ભોળા દાદા એક ખુશીના સમાચાર લાવ્યો. આ બોલ બોલ. પણ પેલા 1000 રૂપિયા તો આપો પછી કહું. પણ 1000 રૂપિયા પછી આપું, પેલા કે તો ખરો. એ તમારા માણસનું ઘરઘરનું મેં મારા હાહરિયામાં ગોચ્યું. હે? ઓય બાપા, એનું ઘરઘણું કરવાનું છે? એની ઉંમર તો તું જો. એની ઉંમર થાય ને પછી એને પરણવાનો છે. એ હારું તો હું ફોન કરી ના પાડી દઉં. એ આ ના પાડી દે અને ઈ વાત જવા દે. એટલે ઓલી વાત કેતો આને. બકુલભાઈ મમરાભાઈ, તમારા ધ્યાનમાં એવા માણસ છે જે ભોમાલી ખજાનો બતાવી દે? એટલે આ અમુક માણસો જમીનમાં પાણી ના જોતા એવી રીતે. કોની જમીનમાંથી ખજાનો ગોતવાનો છે? એ મારી જમીનમાંથી. બકુલભાઈ, ઓલા આપણી ધ્યાનમાં છે તો ખરા. બિસ્કિટ વાળા બાબા. હા. પણ એ તો જમીનમાં પાણી નથી જોતા. ના ના બકુલભાઈ, ખજાનાને તો ઈ સ્પેશિયાલિસ્ટ છે. હા હો ભોળા દાદા, બિસ્કિટ વાળા બાબાને બોલાવીને તમારી જમીનમાંથી અમે ખજાનો બહાર કઢાવી દઈએ. અડધો ભાગ અમને દેવો પડે. બોલો. ઓય બાપા, મારી જમીનમાં ખજાનો છે અને તારે ભાગ જોતો. હાલવા મળતો જાતો, હાલવા મળતો ઘર ભેગો થઈ જતા. અહીંયા ભાગ લેવા આવે. જોઈ લે ભોળા દાદા, મેં કાંઈ ભાગની વાત કરી મને ખબર જ હતી, પછી તમે મને રાજી કરી જ દેહો. હા, આલ્યો 100 રૂપિયા આપું તમને. 100 રૂપિયા નહીં ભોળા દાદા, 5000 રૂપિયા આપો. હે? 5000? આલ્યો 5000 ની 28000 રાખો. જાઓ. બિસ્કિટ વાળા બાબાને બોલાયો, જાઓ. હા તે બોલાય આવું. મમરાભાઈ, હા, બિસ્કિટ વાળા બાબાને પાછા કેટલા પૈસા આપવા પડશે? જેટલા મને પૈસા આપ્યા ને એટલે આ બાબાને પૈસા આપી દેજો. એ વાંધો નહીં, બોલાયો, જાઓ. એ હારું. ભોળા દાદા, તમારે 500 વીઘા જમીન છે અને ખજાનો જડશે ને તો બીજી 500 વીઘા જમીન આવી જાય, એટલા રૂપિયા આવશે. આ ઈ તારું હાસું.
જો તો અમથા કોટ કેમ લાગે? કેટલા પૈસા દેવાય? 30 રૂપિયા. ઓય બાપા 30 રૂપિયાનો કોટ ના 300 રૂપિયા આપીને આવ્યા. હવે 300 રૂપિયા મને આપો, ટીકમને ફોન કરીને આવા 10 કોટ મંગાવી દઉં. તો કે મારે તને 15 રૂપિયા જ દેવાના હો. 15 રૂપિયા થોડા, તારી સામે તો 300 રૂપિયા આપ્યા મેં. પણ આ અમથો તો એમ કે આ કોટના 30 રૂપિયા જ દેવાય. અમથો કે હાલ આમ વાડીએ 150 રૂપિયા આપ. હારું. ભોળા દાદા, આપણને ખજાનો મળી જાય ને પછી ક્યાંક આખી જમીન લઈ લેવી છે. અહીંયા અમથાને એની પાસે ના રહેવું. હા એમ જ કરવું છે, પણ મમરાભાઈ ને બિસ્કિટ વાળા બાબાને બોલાવીને આવી તો જવા દે. બિસ્કિટ લાલ લાલ લિપસ્ટિક, નવી ડિસ્ટ્રિક્ટ, ખજાનો ગોતવામાં નો થાય મિસ્ટેક. બિસ્કિટ વાળા બાબા હાજર છે. પધારો બિસ્કિટ વાળા બાબા પધારો. અમરાભાઈ, બાબાનું નામ કેમ બિસ્કિટ વાળા બાબા છે? અલ્યા બાબાને બિસ્કિટ હારે જ વ્યવહાર છે ને, એટલે આમ જો ને, માથામાં બિસ્કિટ, ગળામાં બિસ્કિટ, ખાય બિસ્કિટ, એટલે બધા બિસ્કિટ વાળા બાબા એમ કે. બોલો કિધર ખજાના ગોતના હે? હવે એવી ખબર હોય ખજાનો ક્યાં છે તો અમે ખજાનો ન ગોત લેવી. તો એમ કઈ ખજાના નહીં મળતા હે હો, થોડીક તો માહિતી આપની પડતી હે. બાબા એમ તો થોડીક માહિતી છે, ખજાનો 500 વીઘામાં છે. તો મળી જાયેગા, પહેલે ફી જમા કરવા દો. હે મમરાભાઈ, કેટલી ફી લે બાબા? બોલો દાદા, જેટલા મને પૈસા આપ્યા એટલા બાબાને પૈસા આપી દો. ઉભા રહ્યો. તો ખજાના મળી જાયેગા બચ્ચા, ખજાના મળી જાયેગા. અલ્યો 2500 રૂપિયા. બાબા 2500 રૂપિયા તમારી પાસે આવી ગયા, 2500 રૂપિયા મારી પાસે આવી ગયા. હવે મંડો ખજાનો ગોતવા. હે ભોળા દાદા, બાબા કેમ આંખો બંધ કરીને ખજાનો ગોતશે? બાબા ભલે ને આંખો બંધ કરીને ખજાનો ગોતે કે આંખો ખુલ્લી રાખીને ખજાનો ગોતે, આપણે તો ખજાના હારે વ્યવહાર છે ને. બિસ્કિટ લાલ લાલ લિપસ્ટિક, નવી ડિસ્ટ્રિક્ટ, નો થાય ખજાનો ગોતોમાં મિસ્ટેક. ચાલ ખજાના ખખડવા માંડ. હે મારો હાથ કેમ ધ્રુજવા મળ્યો? है मिल गया खजाना, यहाँ खजाना खखड़ रहा है. ક્યાં છે ખજાનો? यहाँ खजाना खखड़ रहा है, देखो ममरा भाई ना हाथ में खजानो से. हाँ इसके हाथ में खजाना है. હવે એની હાથમાં ખજાનો ક્યાં છે? ઈ તો લુખા છે. तुम बीच में मत बोलो, ये हाथ दिखाएगा खजाना किधर है. चल हाथ दिखा खजाना किधर है. चलो इधर खजाना है, चलो. है यहाँ खजाना है, यहाँ देखो हाथ ध્રુજતા બંધ हो गया. હે આ તો અમથાની જમીન છે. હું પણ અમથાન દાદાએ તમારા દાદા પાસે જમીન લીધી છે. हाँ यहाँ खजाना है, यहाँ खोदना खजाना मिल जाएगा. હું એટલે ઈ જ વિચાર કરું, મારે 500 વીઘા જમીન છે ને વૈશ્વમાં અમથાની 5 વીઘા જમીન કેમ? તો તમારા દાદા ને દાદાએ અહીંયા જ ખજાનો ડાક્યો છે, પેલા જમીન તમારી છે. હે બાબા, हाँ કેટલો ઊંડો ખજાનો છે? 1 फुट खादा खोदना खजाना मिल जाएगा. बाबा खजाना कितलो છે? ये तो तुम्हारे दादा ने डाटा होगा, वो खजाना निकलेगा. આપણે ખોદવા માંડને. चलो बाबा जाता है હવે. ધીમે ધીમે હો. હે બોલો ડોહોની કેમ મારી વાડીમાં ખાડા કરે? લા ધીમે ધીમે ટીકા મારને, તું ઘરેણું તોડ નાખી. એ હારો. એય મારી વાડીમાં હું કેમ ખાડા કરો? એ બે બકડીયા ધૂળ લેવા આવ્યા. તે તમારે 500 વીઘા છે, ત્યાંથી 2 બકડીયા ધૂળ લઈ આવાય ને. પણ અમથાભાઈ તમારી વાડીમાં ધૂળ હારી છે, અમારા આંબો સોપન એટલે. નહીં ધૂળ ન અડતા અને ખાડા ન કરતા. અલા 5000 રૂપિયા આપું, 2 બકડીયા ધૂળ લેવા દે. હવે મારે 5000 શું કરવા? મેં હમણાં જ આખી વાડીમાં 2 ફૂટ ધૂળ નાખી. હે અને આમ જો એક બકડીયું ધૂળ અડતા નહીં. વ્યા દાજો સાના મના. ભોળા દાદા અમથો તો એમ કે આખી વાડીમાં 2 ફૂટ ધૂળ નાખી, અને બાબા તો એમ કહેતા હતા 1 ફૂટે જ ખજાનો છે. ચા ભગુડો બાબા બનીને નથી આવેલો ને? મને તો એવું જ લાગે, એટલે જ મમરાભાઈ નો હાથ હલવા મીણ્યો, નકર તો મારો હાથ નો હલે. હા શું હો તારું? હાલ તો એની જગ્યાએ જ આવી. હાલો. કેમ પણ બકુલભાઈ, બે ને 2500 આવી ગયા ને? હવે 2500 ક્યાંથી, ઓલા 300 રૂપિયાના જ ભાગ પાડો. હવે બકુલભાઈ એમાંથી તું 50 રૂપિયાના બિસ્કિટ લાવ્યો. આ પણ 50 રૂપિયાના બિસ્કિટ લાવ્યા તોય 250 રૂપિયા તો વધ્યા ને. બકુલભાઈ કોટ મારો હતો હો. એ હારું તો 250 તમે રાખો, બીજું હું. ઓય બાબા, ઓય બાબા, લાવો મારા પૈસા લાવો. લાવો બકુલભાઈ, ઉભા રહેતો. 5000 રૂપિયા તો દેતા જાવ. ભલે 5000 રૂપિયા લઈ ગયા, આપણને ખબર તો પડી ગઈ ખજાનો અમથાની વાડીમાં છે. ઓય બાપા, હવે ઈ ચા ખજાનો જોવા વાળા હતા, ઈ તો બકુડો હતો. એ ભોળા દાદા, હું ચુરંકા કેમ ફફડાટી આવ્યો? આમ જો સાપામાં તમારા માણાનો ફોટો આવ્યો. હે એનો સાપાનો ફોટો આવ્યો? હા અને વાંચો તો ખરા, હું લખ્યું ઈ? પણ એલા મને ક્યાં વાંચતા આવડે? તું જ વાંચ ને. એ હારું, 1500 રૂપિયાનો પગારદાર માણસ રાતો રાત કરોડપતિ બની ગયો. એ હે ભોળા દાદા શું થઈ ગયું? ભોળા દાદા, એ ભોળા દાદા, તમને શું થઈ ગયું? ભોળા દાદા, હે ભોળા દાદા તો બેભાન થઈ ગયા. હું ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા, એ ભોળા દાદા, હું રમતા દેખાડો કરે. એ ભોળા દાદા બેભાન થઈ ગયા. હે કેમ ભોળા દાદા બેભાન થઈ ગયા?
એ વાત પછી કરું, પેલા ભોળા દાદાને ભાનમાં લાવી. એ હારું તું આ બાજુ આય, હમણાં હું ભોળા દાદાના ભાનમાં લઈ દઉં. ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા, બોલો યો, ભોળા દાદા કઈ બોલતા નથી. એટલે તો કહું છું બે ભાન છે એમ. હમણાં જોને તો હું ભાનમાં લઈ દઉં. બોલો યો, ભોળા દાદાને ઉષા કરીને પસાડ્યા ને તોય ભાનમાં નો આવ્યા. હું તો પણ શું કરશું? એક કામ કરવી, ગલગલિયા કરું ને એટલે ભોળા દાદા ભાનમાં આવી જાય. હે ભોળા દાદાને તો ગલગલિયા નથી થતા. હું બે ભાન થઈ ગયેલા માણસને થોડા ગલગલિયા થાય. આ ઈ હાસુ તો એક કામ કરવી, પાણી સાચું ને એટલે ભોળા દાદા ભાનમાં આવી જાય. હે પાણી સાચું તોય ભોળા દાદા ભાનમાં નો આવ્યા. હું તો હાલે દવાખાને લઈ જાવી. એક છેલ્લી ટ્રાય કરવી, જો ભોળા દાદા ભાનમાં નો આવે ને તો પછી ગાંડા સાહેબને અહીંયા બોલાવી લેવી. એ હારું. હે ચમ એટલી બધી વાસ આવી? એ ભોળા દાદા રૂમાલ એક મહિનાથી નથી ધોયો ને એટલે. પણ મમરાભાઈ રૂમાલ તો ધોઈ નાખતા હોય, કેટલી વાસ આવી? હું બધા ભેગા થઈને ઉભા. એ ભોળા દાદા બેભાન થઈ ગયા તા ને એટલે. કેમ? એ સાપુ વાસો એટલે ખબર પડી જાહે. સાપામાં તો ભોળા દાદાના માણાનો ફોટો હું. એટલે તું બેભાન થઈ ગયો તો. બોલો યો, મને તો એમ હતું તમે તમારા માણાનો ફોટો છાપામાં જોઈને રાજી થાઓ, ત્યાં તો બે ભાન થઈ ગયા. બકુલભાઈ બીજું હું લખ્યું ઈ તો વાસો. ગાડી, બંગલા, હોટલ, મોટર, ફાર્મ, રિસોર્ટ માટે માણસોની જરૂર છે. યોગ્ય પગાર ધોરણ સાથે મળો. ઉંમરને કોઈ બાદ નથી. જો બોલો, આમાં તો એડ્રેસ આપેલું છે. હે પાલો હાલો જાવી, ઘરેણામાં ભાગ માંગવો છે. હવે એને ઘરેણા વેચીને તો પ્રોપર્ટી બનાવી લીધી. આ તો પણ પ્રોપર્ટીમાં ભાગ માંગશો. એમ થોડો ઈ આપણને પ્રોપર્ટીમાં ભાગ આપશે. પણ જાવી તો ખરા, કદાચ ત્યાં જાવી અને આપણને પાડશે તો સામે આલીને ભાગ આપશે. તો ઘરેણા લઈને અહીંયા નો આવે. તો પણ જાવું તો પડશે જ છે ને, તો કાક મળશે. અહીંયા બેઠા બેઠા કઈ મળશે? આ ઈ હાતું તારું હાલો તો. હાલો, એડ્રેસ આપેલું છે ને. કે હા, ભોળાના માણાનો છાપામાં ફોટો આવ્યો. મારો ફોટો કયા છાપામાં આવશે? હે, તારે છાપામાં ફોટો છપાવો. હા, તું કેતો હોય તો કાલ છાપામાં તારો ફોટો છપાઈ દેવું અને કહી દેવું જમરૂખ ખોવાયેલ છે. ઓય બાપા, પણ હું ક્યાં ખોવાણેલો છું? આ તો તારે છાપામાં ફોટો છપાવો હોય તો. એટલે હું બે માથાકૂટ કરો. આમ જો, ભોળાના માણાનો છાપામાં ફોટો આવ્યો. હે, ઈ તો કરોડપતિ બની ગયો. હું તો હું આપણે ત્રણે ઘરેણા લઈ આવ્યા ને તો આપણે ત્રણે કરોડપતિ બની ગયા હોત. હવે ઈ બધી વાત જવા દો. મારો ફોટો કારા છાપામાં આવશે ઈ જો. તમારા છાપામાં ફોટો છપાવો. હા, તો ફૂલનો હાર પહેરાવીને પડખે અગરબત્તી મેકીને એવો ફોટો છાપામાં છપાઈ દેવી. ઓય બાપા, હજી હું જીવું છું. એવો ફોટો નથી છપાવવાનો. ભોળાના માણાનો છાપામાં ફોટો આવ્યો ને એવો ફોટો છપાવવાનો છે. જો એવો ફોટો તમારે છાપામાં છપાવવો હોય ને તો કે ધંધે વયા જાવ અને પૈસા કમાવાનો, પછી એવો ફોટો છાપામાં આવે. પણ એમ થા, ભોળાના માણસ જલસા કરતો હશે ને. તમે જોવો, બધા ઘરેણા વેચીને મારા નામે રિસોર્ટ લઈ લીધો. હવે 4-5 માણસો કામે રાખી લો, પછી બેઠા બેઠા ખાવું છે.